जनक सुता देखाई मूर्तिना राम जय राम जय जय राम। हनुमानजी महाराज ने कहे છે કે તમે સીતાજીને લેતા આવો. હનુમાનજી મહારાજ આનંદથી લાવે છે. એમ કહે છે વિભીષણજી મહારાજ કે તમે એને પગે નીચે ચાલવા દો, જેથી આ રાક્ષસોની નગરી છે સીતાજી હાલશે તો મારી નગરી પાવન થશે. સીતાજીને એમ કહેવાય છે એ ધરતી પર ચાલવા દીધા છે. ચાલતા ચાલતા ભગવાનને મળે છે. એનું વર્ણન ન થઈ શકે. ભગવાનને મળે છે, ભગવાનને પ્રણામ કરે છે. કે તુરત सकल गए सचिव बीता बेगियान विभीषण तिन कही મંજન કરવા. સીતાજી ભગવાનના શરણોમાં પડે છે અને ધૂન ગાતા ગાતા પછી એમ કહે છે કે હે સીતાજી તમે અગ્નિમાં પ્રવેશ કરો. લક્ષ્મણજી ક્રોધે ભરાણા. ત્યારે કહ્યું કે હે લક્ષ્મણજી તું અમારો મર્મ જાણતો નથી. ત્યારે સીતાજી છે એ અગ્નિમાં પ્રવેશ કરે છે. શ્રીખંડ સમપાવત પ્રભુ મેથિલી જય કૌશલે કમહેશ નિર્મલી प्रभु चरित काहु न लेखन सहे गति पावन पानी जगत जावही राम बाम तो भाग्य भली नवनील निरतनी पंकज किनारही. એમ કહેવાય લક્ષ્મણજી ક્રોધે ભરાણા. કહ્યું કે મહારાજ તું મારો મર્મ જાણતો નથી. જ્યારે પંચવટીમાં હતા ત્યારે રાવણ જે લઈ ગયો હતો એ સાયા રૂપી સીતાજી હતા. બાકી અસલ સીતાજી જે હતા એ તો હે ભાઈ એ તો અગ્નિદેવ પાસે હતા. એટલે અગ્નિ પાસે હતા. એટલે થયું કે હા એટલે મારી માતાએ મને મર્મ વાક્ય કયા. બાકી સીતાજી મારી માતા મને મર્મ વાક્ય કહે નહીં. એનું શંકાનું સમાધાન થઈ ગયું અને પછી અગ્નિમાં પ્રવેશ કર્યો. એટલે યજ્ઞ નારાયણ આવ્યા છે અને જે અસલ સીતાજી હતા એને સુપ્રત કર્યા. બોલે યજ્ઞ નારાયણ ભગવાન કી
सीता मैया की जनक सुता समेत प्रभु शोभा अमित अपार देखी देखी भानु कपि हर्षे જય રઘુવીર સુખ સા બધા વાંદરાઓ હર્ષિત થયા રામ સીતાને જોઈને આનંદ થયો કે આજે અમે હતા એટલે આ બધા રાક્ષસોનો અમે વધ કર્યો બધાને આનંદ આવ્યો છે અને જે રાવણની સંપત્તિ જે હતી એ ભગવત ભક્તોમાં વેસાણી શું કામ કે કાલ સવારે આ પાપની સંપત્તિ જો વિભીષણ વાપરે તો એની બુદ્ધિ બગડે નહીં એટલે ભગવાને પુષ્પક વિમાનમાં જે સંપત્તિઓ હતી એ બધા વાંદરાઓમાં વેસી ભગવત ભક્તોમાં વેસી જેથી કરી અને પાછી વિભીષણની બુદ્ધિ ન બગડે પછી એમ કહેવાય કે એ સમયે રાજા દશરથ ત્યાં આવે છે એમ લખ્યું રાજા દશરથ આવે છે ને કહે કે તેહી અવસર દશરથ કહયાવા રામ જય રામ ભાઈ બહેનો દશરથ રાજા આવે છે અને કહે છે દશરથ રાજાનો આત્મા આવે છે તેહી અવસર દશરથ કહયાવા રામ જય જય નયન વિલોક નયન જલસાવા રાજા દશરથની આંખમાં અશ્રુ આવ્યું હે બેટા તું જ્યારે ગાદી પર બેસીશ ને ત્યારે જ મારા આત્માને શાંતિ મળશે ત્યાં જ નહીતર તો મારો આત્મા ભટક્યા કરશે તનય વિલોક નયન જલસાયે અનુજ સહી પ્રભુ વંદન લક્ષ્મણ સહિત ભગવાને પિતાને પ્રણામ કર્યા હે પિતાજી આશીર્વાદ પિતા બહુ પીના આશીર્વાદ પિતા બહુ દીના તાત સકલ તવ તાત સકલ તવ પુણ્ય પ્રભાવ એ ભાઈ તારી જેવો પુત્ર પામીને આજ હું ધન્ય બની ગયો યો જય નિશાચર રામ નયન સલી લો માછી હે ભાઈ તે રાવણ જેવા અસુરનો વિશાળ નાશ કર્યો હું ધન્ય બની પછી કહે છે કે હે પિતાજી હવે તમે સ્વર્ગમાં જાજો હું અવશ્ય ગાદી ઉપર બેસીશ
સગુન પાસ કરી મોક્ષન લોઈ તી નહીં કે રામ ભક્તિ નિજ દેહી રામ ભક્તિ નિજ દેહી બાર બાર કરી પ્રભુ પ્રણામ દશરથ ગયે સુરધા દશરથજી મહારાજને રામાયણમાં લખ્યું છે કે હવે સ્વર્ગ થયો એને કહ્યું કે હે પિતાજી હું અવશ્ય હવે ગાદી ઉપર બેસીશ કારણ કે મેં રાક્ષસોને મારવા માટે અવતાર લીધો છે એટલે હે પ્રભુ રાક્ષસોનો વિનાશ થયો અને હવે હું અવશ્ય ગાદી પર બેસીશ એટલે કહ્યું કે ભલે દશરથ મહારાજ સ્વર્ગમાં ગયા છે અને આયા ભગવાન કહે છે કે હે ભાઈ મને ભરતની યાદ આવે છે કારણ કે ભરતે કહ્યું હતું કે જો એક દિવસ પણ મોડા આવશો ને તો હું મારા દેહનો ત્યાગ કરીશ એટલે ભગવાનને ભરતની યાદ થતા એમ કહે છે ભરતની યાદ આવતા એમ કહે છે કે ઘણો સમય વીત્યો ત્યારે કહ્યું કે મારી આગળ પુષ્પક વિમાન છે વિભીષણે કહ્યું કે મહારાજ તમે હવે પુષ્પક વિમાન પર બેસીને જાઓ જે બધા વાંદરાઓ હનુમાનજી ભેગા કર્યા હતા એને કહ્યું કે મહારાજ હવે તમે જાઓ ત્યારે કહેવા લાગ્યા કે પ્રભુ હવે અમે ક્યાં જઈએ ત્યારે કહ્યું કે તમે દેવતાઓના આંશિક અવતારો હતા એટલે તમે બધા જાઓ મેન જે હનુમાનજી અંગદ નલ નીલ અંગદ સુગ્રીવ જે હતા મેન જે હતા એ રહ્યા છે અને હનુમાન હવે વિમાન જાય છે અને અયોધ્યાથી વિમાન ઉડે છે પણ કેવું ઉડે કે ચલત વિમાન कोलाहल हो जय रघुवंश कहित सब बोल राम संग भगवान की लंका में जय जयकार थयो से विमान उड़वा लाग्યું लक्ष्मणजी सीताजी विमान में बैठा से के चलत विमान कोलाहल हो जय रघुवीर कहत सब कोई मन महावीर चरण सिर नायो उतरी से विमान चलायो ભગવાને એમ કહેવાય કે જ્યાં રામેશ્વર ભગવાનની સ્થાપના કરી હતી ત્યાં વિમાન ઉતાર્યું ભગવાનના દર્શન કર્યા બોલ રામેશ્વર ભગવાન કી સીતાજી હતા ને એટલે બતાવ્યું કે હે દેવી અમે અહીંયા નિવાસ કર્યો હતો પછી ભગવાન આગળ ચાલે છે કે સતત વિમાન કોલાહલ હો રાઘવ કહિત કરી સબ राज राम सहित भामी मेरु संग जन रामी राम
ભગવાને પછી ઋષિમુખ પર્વત બતાવ્યું કે અમે અહીંયા નિવાસ કર્યો હતો. ત્યાંથી શબરીબાઈનો આશ્રમ બતાવ્યો, ત્યાં રહ્યા હતા. પંચવટીમાં હતા તે પછી ત્યાંથી વિમાન આગળ આવ્યું. અગસ્ત્ય ઋષિના આશ્રમમાં જાય કે તુરત વિમાન ચલૈયા જગત ઋષિઓના દર્શન કરે. અત્રિ ઋષિના આશ્રમમાં પણ ભગવાન આવ્યા છે. કુંભદાન મુનિ નાયક નામ ગંગામ સબતે બહુરી રામ જાનકી વિધા જમુના કલિમલ હર્ષલ પા. પછી તીર્થરાજમાં આવે છે. તીર્થપતિ પુનિત હિતયા તીર્થપતિ પુનિ દેખ પ્રયા નિરખત જન્મ કોટિ હારા. ભગવાન તીર્થરાજમાં આવે, હે દેવી આના દર્શન કરો. દેખું પરમ પાવન પુનિતા હરની સુખ લો કરી. રામ જય રામ જય જય રામ. सीता सहित अवध कहूं कि नहीं कृपाल प्रणाम. सजन नयन तन पुलक हर्षी राम. આગળ પુષ્પક વિમાન ચાલે છે. ભગવાન આવે છે અને હવે નિષાદરાજને મળવા માટે ભગવાન આવે છે. કેમ કે અહીંયા હનુમાનજીને કહે છે પેલા ભગવાને એમ પવન છે. ભગવાને કહ્યું કે હે વિમાન સીધું ચાલવા લાગ્યું છે અને ભગવાને વિમાનને અયોધ્યા ફરતું ઘુમાવ્યું છે. શું કામ? કે ભગવાનને એમ થયું, એ બાપા અવાજ ન કરતા થોડી વાર. ભગવાને આખી અયોધ્યા ફરતું વિમાન ઘુમાવ્યું. શું કામ? કે મારી ગણતરી પ્રમાણે આજે સાંજ સુધીમાં હું અયોધ્યા પહોંચી જાઉં તો સારું. પણ 14 વર્ષની અંદર કંઈક અધિક માસ આવ્યા છે, ક્ષય માસ આવ્યા છે. મારી ગણતરી પ્રમાણે આજ 14 વર્ષ થાય છે, તો અયોધ્યાની ગણતરી પ્રમાણે કદાચ કાલે તો નહીં થઈ ગયા હોય ને. એટલે ભગવાને અયોધ્યામાં વિમાન ઘુમાવી અને પાછું ગંગાના કિનારે ઉતાર્યું છે. હનુમાનજીને કહે છે કે હે હનુમાનજી, તમે જાઓ અને ભરતજીને કહો કે પ્રભુ આવે છે. કે પ્રભુ હનુમંત હી કથા બુજાઈ દરી બટુક રૂપ યવદપુર प्रभु हनुमंत हई कहा कुशल हमारी समाचार
ભરતજી મહારાજને કહેવા માટે હનુમાનજી ગયા છે. ભગવાન રામ ભરદ્વાજના આશ્રમમાં ગયા છે. નાન વિધિ મુનિ પૂજા સ્તુતિ કરી પુણ્યાશીષ જય રામ હે રામ જય રામ જય જય રામ મુનિ પદ બંધ સુબલ કરજો કદી વિમાન પ્રભુ પછી ભગવાન કેવટ પાસે આવે છે. કેવટે કહ્યું પ્રભુ તમે અયોધ્યા ચાલતા થયા હતા તો શું મારાથી કંટાળી જતા? તો કે નહીં ભાઈ, મને એમ થયું કે મારી ગણતરી પ્રમાણે આજે સાંજ સુધીમાં હું અવધ પહોંચું તો હાલે, પણ 14 વર્ષમાં કેટલા અધિક માસ આવ્યા હશે, કેટલા ક્ષય માસ આવ્યા હશે, અને જો મોડું થઈ જાય અને હું મારા ભાઈને ખોઈ બેસું એટલા માટે આવ્યો તો. બાકી એ ભાઈ મારે તને મળવું હતું. દીનાશીષ હર્ષી મન ગંગા જુગલરી તવ આયે. સુનત ગુહા ગાયે ભગવાન રામ અહીંયાથી નાવમાં બેઠા છે. કેમ કે પછી કઈ કેવટે હેરાન કર્યા નહોતા. સામા કિનારે ગયા, સામા કિનારે ઉતર્યા છે અને પછી લખે છે સુખધામ પૂરન કામ રામ નમામિ શ્રી રામચંદ્ર તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે કે હવે લંકા કાંડ અહીંયા પૂરો થાય છે. કે સમર વિજય રઘુબીર કે ચરિત કે સુનहि સુજા વિજય વિવેક વિભૂતિ નીતિ દેહુ ભગવાન. જે સુજ્ઞ લોકો શ્રી રઘુવીરના શરણ વિજયનું આ ચરિત્ર સાંભળે છે તેને ભગવાન નિત્ય વિજય વિવેક તથા ઐશ્વર્ય આપે છે. કે યહ કલિકાલ મરાલ મમ કરિય દેખી વિચાર શ્રી રઘુનાથ નામ તજી હે મન, વિચાર કરી જો આ કળિયુગના પાપોનું ઘર છે. એમાં શ્રી રઘુનાથજીનું નામ વગર પાપોથી બચવાનો બીજો કોઈ આધાર નથી. એમ કહી તુલસીદાસજી મહારાજ આ 7મો કાંડ એટલે લંકા કાંડ
પૂરો કરી ઇતિ શ્રી રામચરિત્ર માનસિક સકલ કલી વિઘ્વંસને સપ્તમ સોપાન લંકા કાંડ સમાપ્ત. બોલો રામચંદ્ર ભગવાનને કઈ 7 કાંડમાં કાંઈ ભૂલ ચૂકાઈ હોય તો પરમાત્મા ક્ષમા કરે. કેમ કે 2 વસ્તુ હારે રાખી એટલે ક્યારેક શબ્દમાં ભૂલ પડી જાય એટલે ભગવાનને પ્રાર્થના અને એના શરણમાં પુષ્પ મેકી દે. એક ધુડાભાઈ મોહનભાઈ 101 આપે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. 101 બુટાભાઈ રત્નાભાઈ દોરાળ આપે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. 101 લાભુભાઈ શામજીભાઈ પાટડી આપે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. 201 કુંવરબેન લાભુભાઈ મકવાણા આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. જય તો બોલો બાપા, જય તો બોલો. ઊંઘમાં લાગે એમ ચા નહીં પીવાની હોય હરખી. 101 નાજાભાઈ રત્નાભાઈ આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. 101 ઉકાભાઈ શામજીભાઈ બારી આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. 101 નરેશભાઈ સનાભાઈ ચૌહાણ આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. 501 જગદીશભાઈ ભીખાભાઈ ચૌહાણ આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. 201 રામ ભરોસે આવે છે. બોલો રામચંદ્ર ભગવાન. 101 કિશોરભાઈ ઉકાભાઈ આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. 200 રૂપિયા હિરેનભાઈ ધારાભાઈ ભરવાડ આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. 101 વિપુલભાઈ ભરતભાઈ સોલંકી આપે છે. બોલો રામચંદ્ર ભગવાન. 101 વીરાભાઈ જાદવભાઈ આપે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. 501 સ્વર્ગવાસ મનસુખભાઈ ધનાભાઈ ઘનાભાઈ બારિયા તરફથી. બોલો રામચંદ્ર ભગવાન. 201 મયાભાઈ મેરાભાઈ ભરવાડ તરફથી આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. 101 ગોવિંદભાઈ દેવશીભાઈ ભરવાડ તરફથી આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ બાપા. 201 રૂપિયા સ્વર્ગવાસ ગોરધનભાઈ કુરજીભાઈ ચૌહાણ તરફથી આવે છે. બોલો રામચંદ્ર ભગવાન. 101 રૂપિયા બાબુભાઈ બુધાભાઈ બાબુભાઈ મકવાણા તરફથી. બોલો રામચંદ્ર ભગવાન. બારિયા ભાઈ જોઈ જતું અટક ફેરવી નાખતું બારિયા છે. હવે ભગવાનના શરણોમાં પુષ્પ મેકી દઈએ. લંકા કાંડ. કાયે નવાસા મન સંગ્રહેવા બુદ્ધ્યાત્મનાભમ પ્રકૃતિ સ્વભાવમ કરોમ્યધ્યમ સકલમ પરસ્મે નારાયણથી ઇતિ સમર્પયામિ. બોલો રામચંદ્ર ભગવાન. હવે ઉત્તરકાંડ. रहा एक दीन अवधि कर अति आरती पुरलो जहाँ तहाँ सोच ही नारी नर सत
રામ ગયો. આખી અયોધ્યા કહે છે કે બસ હવે એક દિવસ બાકી છે, કાલે ભગવાન આવી જશે. કેમ કે માણસની વાત હોય એટલે સમય જાય નહીં કોઈ વાતે, એમ થાય ને ભાઈ. સગુણ હોય સુંદર સકલ મન પ્રસન્ન સબકે, સગુ પ્રેમ આગવન જવાન જબ રમ્ય બધા લોકો વાટ જોવે છે કે ભગવાન રામ હવે અવશ્ય અવધમાં આવશે. કૌશલ્યાદિ માતુ સબ મન આનંદ યસ હોય, આયુ પ્રભુ શ્રી અનુજતા છબ કે ભરત નયન ભુજ દર્શન ભરત બારહી બાર. કૌશલ્યા માન બધાય વાટ જોઈ છે કે હવે ભગવાન આવશે. ભરતજી પણ વાટ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન રામ આવે, ક્યારે આવે. કે જાની સગુન મન હર્ષયતિ લાગે કર વિચાર, રહે એક દિન અવધ હમારા સમજ ભય પાર. આખી અયોધ્યાને થયું કે હવે ભરતજી કાલે આવશે. એમાં એમ કહેવાય કે હનુમાનજી આવે છે. કે રામ વિરહ સાગર ભરત મન હો, વિપ્ર રૂપ ધરી પવન સુત આઈ જનુ. નંદીગ્રામમાં ભરતજી બેઠા છે, ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા છે ને કહે છે કે બેઠે દેખત હનુમાન અતિ હર્ષે પુલકત ગાત લોચન જલ. રામ જય જય રામ, શ્રી રામ જય देखत हनुमान अति हर्षे पुलकित गात लोचन जल. श्री राम जय जय राम, श्री राम जय राम. मन महु बतक गाती सुख माही, बोलियो सवन सुधार सममाही. श्री राम जय जय राम, श्री राम जय राम जय राम. जासु बिना सोचहु दिन राति, रटहु निरंतर गुणहि गवाहि. श्री राम जय जय राम, श्री राम जय राम. रघुकुल तिलक सुजन सुखदाता, आये हु कुशल देव मोहि दाता. श्री राम जय जय राम, श्री राम जय राम. ભરતજી મહારાજ જોવે છે શું થશે. એમાં હનુમાનજી મહારાજ આવ્યા, એને આનંદ આવ્યો. હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ પધારી રહ્યા છે. હનુમાનજી મહારાજના આનંદનું વર્ણન થઈ શકે. રિપુરનજી સુખ સસુર ગાવત, સીતા સહિત અનુજ પ્રભુ આવત. श्री राम जय जय राम, श्री राम जय राम. રામ લક્ષ્મણ સીતાજી કહીને પધારી રહ્યા છે. મહારાજ હે ભરતજી નાચવા લાગ્યા કે મારા પ્રભુ આજ પધારી રહ્યા છે. ધન્ય હો હનુમાનજી, તમારો જય હો. સુના હું પસંદ વિશેષી જબ દુખા, ઉષવંત
જીમ પાય રામ જય જય રામ શ્રી રામ જય જય ભરતજી નાચવા લાગ્યા. જય હો મારો પ્રભુ આજ અવધમાં પધારે છે. કહો ચુમતા કહાત હમાય મોહી પર પ્રિય વચન શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ. હે હનુમાનજી મહારાજ, તમે મને બહુ સારા સમાચાર આપ્યા. હનુમાનજી મહારાજ અયોધ્યામાં આવે છે અને અયોધ્યા નાચવા લાગે છે. એ પરમાત્મા પધાર્યા છે. અયોધ્યા નાચવા લાગી અને બધાને આનંદ આવ્યો. તે આજ રંગ રેલો અવધમાં, હે આજ રંગ રેલો અવધમાં, હે આજ રંગ રેલો અવધમાં. હે રાજ સંતો નાચે અવધમાં, જય હો વાસીઓ જય હો. હે આજ રંગ રેલો અવધમાં, કમા 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 તમારે હાથું છો. આયા છેલ્લો રાઉન્ડ છે. જેટલું નાચવું એટલું નાચી લો, પછી ખબર નથી ભગવાન કાર્ય લાવે. હાલો મારી માવડીઓ, હાલો હાલો હાલો. ચાલુ છે તમારે હથિયાર હોય લઈ લો બાપા. જય હો જય હો. અને ભગવાન રામે ધીમે ધીમે હાલ આવે છે. બધું આ હાલત લઈ લેવાનું છે. હવે ખમા 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 ખમા. હાલો મારી માવડી ઉભા થા બાપા. હાલો જય હો. છેલ્લો રાઉન્ડ પછી કોઈ નહીં કે બાપા નાચો એમ. હાલો હાલો મારી માવડી, હાલો હું હાથ કરો ધ્યાને કરવા એને. હાલો હાલો માટ, હાલો માટ, જય હો. ગોકુળ બની જાવું તો આમ અયોધ્યા લાગવું જોઈએ હો ભાઈ. આમ કોઈ કૃષ્ણ ને રાજા હો ભાપલા ને જાવું તો જાવું બધામાં. મને દાડ હેટાયો તરો ભગવાન કેદી લાવે. હા એટલે રંગ રેલો હોય તે નાચી લેવાય. ખમા 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 મારા, ખમા મારા નંદીના લાલ મોરલી ક્યારે વગાડી. અને આવી મોજ તો બાપા કથાકાર ને 70,000 આપો તોય ન આવો. હા ખમા 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 મારા નંદીના લાલ મોરલી ક્યારે વગાડી. હાલો 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 મારી માવડી, હાલો મારી માવડી, હાલો મારી માવડી.
ખમા 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 મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી મેં કુસે में तो घंटी ये झूलता में कूसे में तो घंटी ये झूलता जय हो वरदगाम जय हो वरदगाम जय हो हाँ अब जरूर चढ़ी जाऊं જોઈએ હો બાપા હાલો હાલો બે તારી ઉભા થઈ જાવ શેલજી વાળો હાલો હાલો કામ બે તાર નો દેવા દો જય હો હાલો 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 में तो घंटी ऊपर झूलता आलो तब तो मेरा खाया मोरली क्यारे वगाड़ी खमा खमा हाँ जय हो जय हो खमा 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 मारा नंदजीना लाल मोरली क्यारे वगाड़ी मारा नंदजीना लाल मोरली क्यारे वगाड़ी माखन में क्यासे में तो सुलाव पर झूलता क्यासे में तो सुलाव पर झूलता जय हो जय हो जय हो वरदगाम जय हो माखन में क्यासे में तो सुलाव पर झूलता क्यासे में तो सुलाव पर झूलता माखन जय हो बाबा जय हो बाबा जय हो माखन मीरा खाय मोरली क्यारे वगाड़े माखन मीरा खमा मारा खमा 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 मारा नंदजीना लाल मोरली क्यारे वगाड़ी मारा नंदजीना लाल मोरली क्यारे वगाड़ी सास में किसे में तो गोरी ये झूलती में तो गोली पर झूलती सास में किस तो गोली ऊपर झूलती में तो गोली पर झूलती सास मारी तोराई जाए क्यारे वगाड़ी जय हो वरदगाम जय हो वरदगाम जय हो मारी बावड़ी नो जय हो हे आवे से मारो नाम अवधमा आवे हे आवे से मारो नाम अवधमा आवे ये तो त्रण लोक मांग सावे से मारो नाम अवधमा आवे जय हो मारी मावड़ी नो जय हो आवे से मारो नाम वरदमा आवे आवे से मारो नाम अवधमा आवे
અવધમાં આવે હે ઈ તો રાવણ નો વધ કરી આવે છે મારો રામ અવધમાં આવે રાવણનો વધ કરી આવે છે મારો અવધમાં આવે ઈ તો રાવણ નો વધ કરી આવે છે મારો રામ અવધમાં આવે એ તો રાવણનો વધ કરી આવે છે મારો વાલો અવધમાં આવે જય હો રામ લલાનો જય હો રામ લલાનો જય હો એ હાલો 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 જય હો મારી ગૌરી જય હો આમ એમ લાગુ તો કયો જ આવી ગયો બાપા આમ અવધ બની જવું જોઈએ આવે છે મારો રામ અવધમાં આવે એ આવે છે રે આવે છે મારો વાલો અવધમાં આવે જય હો મારી માવડીયું જય હો મારી માવડીયું જય હો મારી માવડીયું જય હો હે ઈ તો રાવણ નો વધ કરી આવે છે મારો રામ અવધમાં આવે એ તો રાવણનો આવે છે મારો વાલો અવધમાં આવે જય હો વડલગામ જય હો વડલગામ એ ઈ તો ભક્તો ઉધારીને આવે છે મારો રામ અવધમાં આવે મારો વાલો અવધમાં આવે ઈ તો ભક્તો ઉધારીને આવે છે મારો રામ અવધમાં આવે મારો વાલો અવધમાં આવે એ હાલો 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 જય હો ગોકુળનું ગામ જય હો ગોકુળનું ગામ જય હો ગોકુળનું ગામ જય હો આમ કોક સાંભળે સાવરો નાના કરતા બેસી બાપા હા ભલે શેલે શેલે પણ ખબર તો પડી ગઈ તો એ હાલો 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 જય હો શ્યામ જય હો તમા તમા ને બોલો નથી દેવાનો હા હાલો બાપા હાલો હાલો બાપા હાલો આઈકા લાગે હવે લાગે બોલો રામચંદ્ર શરબત બરબત પાઈ દો ને પછી આપણે રાવણ લઈ બરોબર હા તમે બોલો ત્યાં તમ તારા વાગી જા શેલો જેટલું ગૌરવ એટલું ગૌરાઈ નાખો પછી ઝપટમાં આવું તેજી છે વાત હા તાલ નો ભૂલે આમ આડે ધડ લેવા મળો બાપ હલો બોલો રામચંદ્ર ભગવાન કી જય 101 રૂપિયા દિનેશભાઈ વિનુભાઈ મકવાણા 50 રૂપિયા બુટાઈમાં ભરોસે 101 રૂપિયા શિવજીભાઈ ભૂપતભાઈ મકવાણા તરફથી 201 રૂપિયા તુલસીભાઈ ભોતાભાઈ ડાભી 100 રૂપિયા સરગવાસ લાલજીભાઈ ઓગણભાઈ રાવળ 101 રૂપિયા
અરવિંદભાઈ મંજીભાઈ મકવાણા 101 રૂપિયા. ઘનાભાઈ બાબુભાઈ ગણેશા 101 રૂપિયા. જબુબેન મંગાભાઈ ચૌહાણ અને આજે પોથી જેમના ઘરે જવાની છે તેવા રવજીભાઈ વિશ્રામભાઈ રાઠોડે 25,001 અહીં રોકડા આપ્યા છે અને 2,001 રૂપિયા આરતીના એ પણ રવજીભાઈ વિશ્રામભાઈ રાઠોડે અહીં રોકડા આપ્યા છે. હવે સપ્તાહને આપણે ગણતરીની કલાક જ બાકી હોય એટલે લાવો લઈ લઈએ, પછી પાછળથી પસ્તાવું ન પડે. જેને હજી ફૂલની તો ફૂલની પાખડી દેવાની ઈચ્છા હોય તે હવે કલાકની અંદર જ આપવા મળો. હાલો 201 રૂપિયા કમાભાઈ ખોડાભાઈ ભરવાડ. હાલો
હાલો બોલો રામચંદ્ર ભગવાન. ભગવાન રામ ધીમે ધીમે અયોધ્યામાં આવ્યા છે. 2 મિનિટ કથા કહી દો એટલે પછી આપણે ધૂન ને એવું ઉતરે, બરાબર? અવાજ ન કરતા, હાલો 2 મિનિટ કથા કહી ગાદી ભગવાનને બેસાડી દે એટલે વાત થાય પૂરી, બરાબર ને? હા. ભગવાન રામ અયોધ્યામાં આવ્યા, આખી અયોધ્યાને આનંદ થયો. પછી એમ થયું કે હવે બીજો દિવસ નહીં, ભગવાન રામ સાંજના આવ્યા એટલે બીજી સવારે કીધું કે આપણે કઈ બહુ લાંબુ કરવું નથી, કેમ કે અમારા પિતાએ એમ વિચાર્યું કે કાલે ગાદી આપશું. એ કાલેનું કરવા ગયા એટલે રામને વનવાસ થયો, પણ હવે એવું નથી કરવું. એટલે ભગવાન રામે જે વનના વસ્ત્ર હતા એ ભરતજી, શત્રુઘ્ન મહારાજ, ભગવાન રામ, લક્ષ્મણ, સીતાએ ઉતારી નાખ્યા અને જે રાજ્યના વસ્ત્ર હતા એ પહેરી લીધા છે. અને પછી લખે છે કે ભરતાનું ચલસી મન, કે ભરતાનું ચલસી મન, દુસહ વીર સંભવ દુઃખ. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ દુસહ વીર સંભય દુઃખ મીઠે, સીતા ચરણ પર ધરી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. પ્રભુ બિલો હર્ષ મૂળ ભાષા, જનિત વિયોગ વિદિત સર્વા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. પ્રભુ તઈ સબ લોગ નિહાર, કૌતુક નહીં કુમાલ સિંહ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. બજે યોધ્યા નાચવા લાગી. ભરતજી મહારાજે સીતાના શરણોમાં પ્રણામ કર્યા કે માં મને ક્ષમા કરી દેજો, મારા કારણે વિશ્વાસ થયો. ભરતજી મહારાજ કહે છે કે ભાઈ હવે એ બધું ભૂલી જાઓ, આ કઈ વાતને ન યાદ કરાય. કે અતિ રૂપ પ્રગટ તેરી તારા, જતા જો ગની નહીં. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. સનમય સબય મિલે ભગવાના, કુમાર મન યહતા જહુના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. નાનામાં નાનો માણસ ભગવાનને મળ્યો છે કે હે પ્રભુ, એટલે અમે તમારી પ્રતીક્ષા કરી, આજ અમને તમારા દર્શન થયા, બધાને આનંદ થયો કે યહી વિધિ સબય સુખઈ કરી રામ, આગે ચલે નહીં ગુણ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ભગવાન રામ ની બધા સરાહના કરે, એની કથા થાય ને ફાયદેનો કે જેને બીજાના માટે જીવન જીવ્યા હોય. 14 વર્ષ વીત્યા, વનમાં આવ્યા, પણ લોકોને ભાવ એવો હતો કે જલ્દી ભગવાન આવે. કે યહી બીજી સબય સુખઈ કરી રામ, આગે ચલે ગુણ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ગઈ ભીષણ મત વિપરી દિયો, ભવતિ હર્ષ સુખ જગનિધા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. કે ભેટે ઉતનય સુમિત્રા રામ, શરણ રતી જાય. જ્યારે સુમિત્રા મળ્યા ને ભેટ્યા ને
ત્યારે તો ભગવાન કાંઈ વર્ણન જ ન કરી શક્યા. શું કામ? કે લક્ષ્મણજીએ સેવા તેવી કરી એટલે એ ભગવાન ભાન ભૂલી ગયા. રામ મિલન કઈ લક્ષ્મણજી મહારાજ રામ જ્યારે લક્ષ્મણને મળ્યા ત્યારે ભાન ભૂલી ગયા. એ વર્ણન નહીં થઈ શકે એટલે કેન્સલ કરવું. પછી ભરતજી મહારાજ રામને મળ્યા છે અને આખી અયોધ્યા આનંદ કરવા લાગી છે કે રાસન સબ મિલે શરણ કરીએ કેમ કે લક્ષ્મણજીનું વર્ણન મારાથી નહીં થઈ શકે. નાન ભાતીની સાચર નાય કરત સંતિર નાય શ્રી રામ દે રામ જય જય ગુરુદેવને બોલાવ્યા. કહ્યું કે હે ગુરુદેવ, તમે હવે ભગવાન રામને પ્રથમ તિલક કરો. એટલે ગુરુ મહારાજ પ્રથમ તિલક કરે છે. સબજ જદે હર હર્ષી અનુસાર રામચંદ્ર બેઠે સિદ્ધાસન. બધા પ્રેમથી ફૂલ સુખા ઉડાડજો ભગવાન જ્યારે ગાદીએ બેસે ત્યારે. અવાજ કર્યા હોય બધાને પેલા ફૂલ સુખા આપી દો. બધાને ફૂલ સુખ આપી દેજો બાપા. હા સબજ દેહ હર્ષી અનુશાસન રામચંદ્ર બેઠે સિદ્ધાસન મુનિ બરષ્ટિ કે વચન સુહાએ સુનત સકલ વિનય નિભાએ. આમ ઠેઠ આમ વ્યાસપીઠ સુધી શોખ આવી જાવ છો બાપા. હા કમાવેલા સૂર્ય દેખાય કરી નાખું. પાછી ભૂલમાં ભાંગની ડબલી નો ઘા નો કરી દેતા હો. હા શોખાત રાખજો હાથમાં.
કે હવે હાલો હાલો લેટ આવી ગઈ ભાઈ, આપણે સમય બચી ગયો ઘણો બધો. રમેશભાઈ નું સ્વાગત થઈ ગયું, ફુલારથી સ્વાગત કરશે દુલાભાઈ પાટડિયા. અને આપણા ઉસ્તાદ ટીણાભાઈ એટલે ભાણો, તે પણ આપણને 2-3 દિવસથી સેવા આપે છે, તો તેમનું ફુલારથી સ્વાગત કરશે વિજયભાઈ વજાપરા. હલો અને એ કીધું જીવરાજભાઈ જગાભાઈ ગાંગાણી, એનું સ્વાગત એ માટે કરવામાં આવે છે કે 9 દિવસ સુધી પુરાણી બાપુ આવ્યા પહેલા કથા મંડપમાં બેઠા હોય, 9 દિવસ એને પૂરી કથા સાંભળી છે, એટલા માટે એમનું સ્વાગત કરીએ છીએ. જીવરાજભાઈ જગાભાઈ ગાંગાણીનું સ્વાગત કરશે શ્રી કાનાભાઈ ભગત. બોલવા દે ને. અને અહીં આપણને બાપુને મોટરમાં બેસાડી સેવા આપે છે એવા રમેશભાઈ મહેમાન અહીં પધારે. એમનું ફુલારથી સ્વાગત કરશે ભૂપતભાઈ ચૌહાણ. પધારો. હાલો, એક આપણે અહીંયા છોટા બાપુ પિયંગગીરી ઉમેશગીરી બાપુ અહીં કથામાં હાજર જ હોય છે, તેમનું સ્વાગત કરશે. એને કવર આપી સ્વાગત કરશે. બાજરી ફુલાર પહેરાવો, તાળીઓ પાડો લ્યો. અને હાલો, કુંવરી માએ જે સેવા આપી છે એને તો વાત જ ન થઈ કે સવારમાં હું 7:30 આવું એટલે આખું આ બધું વાળી નાખે. એમાં જેથી વાવાઝોડું હતું તેથી તો અમે ઉતાવળમાં વયા ગયા હતા એટલે દોરડું બાંધ્યું નહોતું, અને પોદળા પીડા હતા એ એને જે ભર્યા છે, અમને એમ થયું કે નહીં એને સેવા કરી. પછી પાછું પાણીથી પોતું મારીને હાવ સાફ કરી નાખ્યું. હા હાલો મારી હાલો, શબરીબાઈ જેવી સેવાઓ. હાલો ઉતાવળ હાલજો જરીક, ટાઈમ નો ભાવો છે આપણે. મારી એ સેવા કરી શબરીબાઈ જેવી. એમ સવારમાં હું 7:30 આવતો એટલે વાળતા જ હોય, બધું સાફ, આ બધું ઠેઠ સુધી ફરતું, આ બારે તે સાફ કરે એવું નહીં, ખાલી અંદર જ થાય.
બોલો રામ અને કી જય. અને હવે આપણે માતામાનું સન્માન કરવાનું છે. ગઢામાં અમારા ગઢામાં હા હા ગઢામાં ગઢામાં આપણે માતામાનું ગઢામાનું સન્માન કરવાનું છે. તેમને આપણે કવર આપી ફૂલ અર્થી સન્માન કરશું. નંજામભાઈ જો તો વાંધો ના હાલો એમ થોડું ખોટાય આવે તો ઠીક છે. હા અમે બેઠા આવે તો વાંધો ના અવાજ આવે છે તો આવે છે. હાલો કંચનબેન માતા પ્રદર્શનબેન જે વધારે છે એ માતાનું કવર આપી સન્માન કરશે. હાલો હાલો ઉતાવળ રાખજો મોડું થઈ ગયું છે થોડુંક ઘણું આમ તો અમારે હાડા સારે પોથી લઈ જવાનું પ્લાન હતું એના બદલે ઘણું મોડું થઈ ગયું છે. થોડીક જલ્દી રાખજો આરતી આપણે સંક્ષિપ્ત કરશું વિસર્જન સંક્ષિપ્તમાં લઈ લેશું પણ આ એક વિધિ પૂરી કરો એટલે મારું હું હાલો. સ્પીડમાં બધું લઈ લઉં. હવે જાગૃતિબેન માતામાનું સન્માન કરશે. અંજુબેન ચૌહાણ એક જોડ કપડા આપી સન્માન કરશે. અંજુબેન ચૌહાણ ભગવાન કી જય. હાલો હાલો હવે કઈ નહીં તો હવે છે બાકી છે. હા કાંઈ વાંધો નહીં પૂરું થાય એટલે મને કહો થોડીક ઝડપ રાખવી જોઈશે. હા આજે નાની નાની દીકરીઓએ જે સેવા કરી છે એની તે પણ માથે હેલ લઈને પાણી ભર્યું. બપોરે તડકાના પાણી ભરતા હોય હાંજના ભરતા હોય ઘરે કામ ન કરતા હોય પણ અહીંયા કામ કર્યું છે બાપા. બોલો રામ. કેમ કે કથામાં તો બધી વસ્તુ જોવે સેવાયમાં સેવાય કરવી પડે. મેં બેહાર્યો તું વ્યાસપીઠ ઉપર બેસી જાઉં તેમ કોઈ નો કાંઈ કરો થાય બાપા હે. અને મહિલા મંડળ બહેનોએ તો ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે કે એને તો બહુ સેવા કરી. હું આવ્યો એટલે મેં કીધું કે ભાઈ મારે અહીંયા કથા કરવી છે તમને જો કાંઈ વાંધો ન હોય તો 7-8 મારી બેઠા હતા એને કીધું કે વાંધો નહીં બાપુ કરો તમ તારે ગામનું જ છે અમને કાંઈ વાંધો નથી અમે જે થાય એ સેવા કરશું અને તમ તારે કરો એ કે મેં કાંઈ વાંધો નહીં. એટલે મારી એ ખૂબ ખૂબ સેવા કરી નાની નાની દીકરીઓએ બહુ સેવા કરી અને ભગવાન વિદ્યા આપે ખૂબ ભણવામાં આગળ વધે એવી પ્રાર્થના ભગવાનની. બોલો રામચંદ્ર ભગવાન. પછી ભૂપતભાઈ ભરતભાઈ પણ ખૂબ જેથી પવન હતો તેથી હું ભરતભાઈ બે જ હતા. આ બધું મેક્યું પછી ગઢવી સાહેબ આવ્યા અમે 3 જણા થઈને આ બધું મેક્યું પણ ભગવાને અમારી લાજ રાખી કે માંડવાને કોઈ વસ્તુ થયું જ નહીં એટલો પવન હતો પણ એક પણ સ્તંભ હલ્યો નહોતો.
હાલો હવે આરતી કરવા માટે આવી જાઓ. કરવું તો ઘણું પણ એમાં એવું છે સમય ઓછો છે. પછી પોથીમાં તે આપણે સમય લાગે, બધાને કામ હોય એટલે આપણે વધારે સમય નહીં લેતા. બધા ગામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે કથા સાંભળવા આવ્યા, બહુ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કોઈને કાંઈ ભૂલ ચૂકમાં કહેવાય ગયું હોય, મારી ભાષા થોડીક ઉતાવળ છે અને થોડોક ક્રોધી માણસ છું. આપણે દુકાને હાંકતા ને દુકાને આવ્યા હોય એમ ખબર હોય કે આપણે કેટલા ક્રોધી એમ. એટલે આપણે થોડા ક્રોધી માણસ છે એટલે ક્રોધ આમ એકદમ આવી જાય એટલે કોઈને કાંઈ કહેવાય ગયું હોય તો ક્ષમા કરજો. પછી અમારા વતી રોજ ભગવાનને પ્રાર્થના કરજો કે અમે આવીને આવી કથા વાંચીએ. તો આરતી કરવા માટે આવી જાઓ તાત્કાલિક હાલો. હરિ ઓમ સ્વસ્તિનાય હરિ સ્વાહા. આપણે કાંઈ નાખવાનું હાલો. મારી હાલો કારણ કે કોઈ પણ વસ્તુ ભોગ દીધા વગર થાય નહીં. કેમ કે આ મારી હોય હિંમત આપી કે નાના બાપુ સપ્તાહ કરો એટલે આ બધું થયું. અને કીધું કે અમે બને એટલી સેવા કરશું અને ખૂબ સેવા કરી, તન મન ધનથી સેવા કરી ભાઈ. હા અને ધીરુભાઈ પણ અખંડ જ્યારે મેં કીધું કે ભાઈ આ કોઈ હું એમ નથી તો એ આખી રાત અહીં હુઈ રહેતા. મને કે બાપુ હું વહેલા 6 વાગ્યે મારે વાડીએ જવું પડે એટલે વહેલા વાડીએ વહી જતા. એણે ખૂબ સેવા કરી. કેમ કે આમને કોઈ વસ્તુ ન થઈ જાય. મેં શરૂઆત કરી તો કાંઈ પૂરું ન થઈ જાય. કેમ કે એના માટે માણસો જો તન મન ને ધન આ 3 વસ્તુ હોય ત્યારે કથા પરિપૂર્ણ થાય ભાઈ બહેન. ખાલી એકલી વસ્તુથી થાય નહીં. હવે આરતી કરી નાખીએ હાલો. સીતારામ થાય જગમગ જગમગ થાય. આરતી સીતારામની થાય દીવડા કરો તો વાંધો નહીં. જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ફૂલના. પ્રભુ મિલાવા પ્રભુ તમે તેરો તો આનંદ થાય. જગમગ જગમગ થાય. પ્રભુ તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય. પ્રભુ અમે લાવ્યા છે જેના થાય. તમે ગમો તો આનંદ થાય. જગમગ જગમગ થાય. પ્રભુ તમે પહેરો જગમગ દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ મારી ભૂલ સુખ કરજો માં. મારી ભૂલ દુઃખ કરજો પ્રભુ તારા બાલો યાદ ગાય. દીવડા જગમગ જગમગ થાય. બાલો રાયા નથી કાય દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ થાય. કપૂર ગૌરમ કલાકારમ સંસારમ ભૂતેન્દ્રારમ સદા વસંતમ રત્યારવિંદે ભવન ભવાની સત્યમાં ભવન ભવાની સત્યમાં. આરતી ક્ષમે જો હાથમાં પાણી રાખો અને ફરતી પ્રદક્ષિણા કરી નાખો. હરિ ઓમ યાની તાની પાપાની જન્મંતા ગતાની તાની સર્વાણી નિશિમ શામ પ્રદક્ષિણાય પદે પદે. બોલો રામ. રામચંદ્ર ભગવાન કી જય.
તો ભગવાનનો નાનો એવો થાળ બોલી નાખી અને પછી થાળ ધરીને બધાને પ્રસાદ આપી અને બધા દેવતાઓને પોતપોતાના સ્થાને મોકલી અને કથા વિરામ દઈએ. બરોબર, હાલો એક નાનો એવો થાળ બોલી નાખી. હાલો થાળ મેકેલો છે ને. જમવાને આવજો શ્રી રામજી પધારજો. એ જમવાને આવજો શ્રી રામજી પધારજો. જમવાને આવજો શ્રી રામજી પધારજો. કૌશલ્યાના બાળ આવજો. જમવાને આવજો શ્રી રામજી પધારજો. જમવાને આવજો રામજી પધારજો. ભોજનિયા ભાવના નિરંતરના લાવના. ભાવના નિરંતર નારાયણ. પીરસીને ધરિયો થાળ આવજો. જમવાને આવજો શ્રી રામજી પધારજો. જમવાને આવજો રામજી પધારજો. મન ગમતા વાનગી બનાખ્યા ખાંડથી. એ મન ગમતા વાનગી બનાખ્યા ખાંડથી. આરોગો ભાવે કંસાર આવજો. જમવાને આવજો શ્રી રામજી પધારજો. તાજા કીધા શાક છે આહારનો સ્વાદ છે. હે તાજા કીધા શાક છે આહારનો સ્વાદ છે. સીતાજીના ભાવે પરસાર આવજો. જમવાને આવજો શ્રી રામજી પધારજો. જમવાને આવજો રામજી પધારજો. એ સરયુના જળ છે આત્મન તૈયાર છે. અંતરે જોડવા તાર આવજો. જમવાને આવજો શ્રી રામજી પધારજો. જમવાને આવજો રામજી પધારજો. આરતી ઉતારશું ને ફૂલડા વેરાવશું. આરતી ઉતારજો ફૂલડા વેરાવજો. આરતી ઉતારશું ને ફૂલડા વેરાવશું. આરતી ઉતારજો ફૂલડા વેરાવજો. એ આવા રામ ભક્ત ના રખેવાળ આવજો. આવજો. હે આવા રામ ભક્ત ના રખેવાળ આવજો. રામ ભક્ત આવજો. જમવાને આવજો રામજી પધારજો. જમવાને આવજો. જમવાને આવજો રામજી પધારજો. જમવાને આવજો રામજી પધારજો. બોલો રામ. ચંદ્ર ભગવાન કી જય. તો 2 મિનિટમાં ભગવાનને પોતપોતાના સ્થાને મોકલી દઉં છું. કથા વિસર્જન હો કહે સુનહુ વીર હનુમાન. રામ લક્ષ્મણ जानकी સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી આધી में पुनिया
तुलसी संगत साधु के करे कोटि अपराध. એક ઘડી આધી ઘડી જે કોઈ રામકથા સાંભળશે એને પરમાત્મા સદબુદ્ધિ જ્ઞાન આપશે. એવા જાવા ગયા વિવિધના ભરતા હો सब देव कहत सुनत नित्य यज्ञ अनुभव साधु. काम हित नारी प्रियाजिनी लोभी के प्रिय दाम. निमि रघुनाथ निरंतर प्रिय लागही ममरे. शिव कथा के अंत में दीन है रघुबीर नाम. एक बार सब कोई कहो जय जय सिया राम. सियावर रामचंद्र की अयोध्या नाथ की उमापति महादेव पवन सुत हनुमान की रामायण की रामचंद्र की वृंदावन संग की. बोलो भाई सब संत की बापा सीताराम 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 सीताराम. बापा सीताराम सीताराम सीताराम. बापा सीताराम હાલો હવે હાલો જે કઈ કહેવાનું હોય ત્યાં કહી દઉં. આ પોથીને હરખી કરી લો. આપણે દરેક ભાઈઓ તથા બહેનોને અત્યારે પોથી યાત્રામાં જોડાવાનું છે. કોઈને ઘરે જવાનું નથી. આજનો દિવસ ભલે રાંધવાનું મોડું થાય પણ પોથી યાત્રામાં દરેકને જવાનું છે. કારણ કે પોથી યાત્રામાં હારે રહેવાનું પણ ઘણું બધું પુણ્ય હોય છે. એટલે કોઈએ ઘરે જવાનું નથી. દરેક ભાઈઓ બહેનોએ બાળકોએ પોથી યાત્રામાં જોડાવાનું છે.